મારું નામ ઘાજી ગુજરાત છે। હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું। માનનીય આચાર્ય શ્રી, શિક્ષકો અને મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વતંત્રતા દિવસના આ પવિત્ર અવસરે આપ સૌને મારા તરફથી હાર્દિક અભિનંદન। આજે આપણે ભારતનો 79મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યા છીએ। આ દિવસ આપણને આપણા દેશની આઝાદી માટે લડનારા વીર શહીદોની યાદ અપાવે છે। તેમના માટે કહેવાય છે કે जिस दिन तू शहीद हुआ ना जाने किस तरह तेरी माँ सोई होगी। जिस दिन तू शहीद हुआ न जाने किस तरह तेरी माँ सोई होगी। मैं तो बस इतना जानूं कि वो गोली भी तेरे सीने में उतरने से पहले रोई होगी। આપણે જાણીએ છીએ કે આઝાદી આપણને સરળતાથી નહીં, પરંતુ લાંબી અને કઠોર લડાઈના પરિણામે મળી છે। આપણે બધાએ વીરો અને ક્રાંતિકારીઓ વિશે ઘણું બધું સાંભળ્યું છે, પણ તેમના તરફથી મળેલ પ્રેરણાની શું તમને ખબર છે? શું તમને ખબર છે રાણી લક્ષ્મીબાઈથી સ્ત્રીઓને એ પ્રેરણા મળી છે કે એક નારી જો ઈચ્છે તો કોઈ પણ તેને હરાવી શકતો નથી। શું તમને ખબર છે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુથી આપણને દેશ માટે હસતા હસતા શહીદ થવાની પ્રેરણા મળી છે। શું તમને ખબર છે ગાંધીજીથી આપણને સત્ય અને અહિંસાથી જીવન જીવવાની પ્રેરણા મળી છે। શું તમને ખબર છે ચંદ્રશેખર આઝાદથી આપણને દુશ્મનોના હાથે મરવાના બદલે પોતાના હાથે શહીદ થવું સારું છે, આ પ્રેરણા મળી છે। શું તમને ખબર છે રામ